કોઠરા પોલીસ સ્ટેશન વિસ્તારના વિંજાણ ગામ ખાતેથી પકડાયેલ ગોમાંસના કેસમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઈસમો તથા ગેરકાયદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગૌવંશના માંસના વેચાણની બદીને નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ ગઈ તારીખ 5/10/2025 લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SI વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને ખાનગીરાએ બાતમી હકીકત આધારે અલી અકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોળા રહે વિંજાણ તાલુકા અબડાસાવાડાના રહેણાંક મકાનમાંથી ગૌવંશ આખલાનું માંસ મળી આવેલ તેમજ જીવતા કતલખાન માટે રાખેલ એક ગાય તથા 2 ગોધન આખલા તથા એક બળદ પકડી પાડી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ રજીસ્ટર કરાવેલ બાદ FSL માંથી પકડાયેલ મુદ્દામાલ ગૌમાંસ હોવાનો અભિપ્રાય આવતા કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર નંબર 151/2025 ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 295, 325, 238 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 ની કલમ 5(1), 5(1), 5(1), 5(1) 824 તથા પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમ 11(1) તથા GP એક્ટ કલમ 119 મુજબ ગુનો આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી અલી અકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરા ઉંમર વર્ષ 35 રહે વિંજાણ તાલુકા અબડાસા। પકડાયેલ મુદ્દામાલ ગૌવંશ આખલાનું કુલ 19 કિલોગ્રામ માંસ કિંમત ₹950, 3 ધારદાર કોયતા તથા અલગ અલગ માપની છરીઓ નંગ 3 કિંમત ₹0, જીવતા કતલ માટે રાખેલ એક ગાય તથા 2 ગૌધન આખલા તથા એક બળદ જેને બચાવી પાંજરાપોળ મોકલેલ છે। ઇલેક્ટ્રિક વજન કાંટો જેની કિંમત ₹500, એક ડીપ ફ્રીઝ કિંમત ₹5000, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5000।